ભારતીય જનતા પાર્ટીના આયોજન પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર આ વખતે દિવાળી પછીના જે સ્નેહ મિલન યોજાય એ તાલુકા મથક કે જિલ્લા મથકે નહીં પણ દરેક જિલ્લા પંચાયત સીટની અંદર અને દરેક શહેરની અંદર બોર્ડ સહ સંમેલન યોજવાનો પાર્ટીએ નિર્ણય કર્યો અને એના ભાગરૂપે આજે સવારે દુધકા જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન થઈ ગયું. ત્યાં પણ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. આજે અહીંયા ભુજના જિલ્લા પંચાયત સીટનું આ સ્નેહ મિલન છે, એમાં પણ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. સાંજના સમયે સમી જિલ્લા પંચાયત સીટનું ગધાણા મુકામે પણ આ સ્નેહ મિલન છે. આ સ્નેહ મિલન એટલે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જેમ બેસતા વર્ષના લોકો પોતાના માટે સંકલ્પ લેતા હોય એમ આ વખતે દરેક નાગરિક દેશના હિતમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લે અને સ્વદેશી વસ્તુ વાપરવાનો સંકલ્પ લે એના માટેનું આ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે.